ધરપકડ કોઈ પણ વ્યક્તિની થાય એ પછી એના શું અધિકારો હોય છે? તો જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી કોઈ પણ વ્યક્તિની કોઈ પણ આરોપીની ધરપકડ કરે છે ત્યારે પોલીસે એના જે કંઈ અધિકારો છે એની એને જાણકારી આપવાની હોય છે. કાયદામાં એ પણ જોગવાઈ છે કે જ્યારે કોઈ પોલીસ અધિકારી આરોપીની ધરપકડ કરે ત્યારે એનું નામ, સમય, સ્થળ, સમય, ધરપકડનો સમય એ અરેસ્ટ મેમોમાં જણાવવું પડે છે. એટલું જ નહીં, એ વ્યક્તિની ધરપકડ જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય એ વ્યક્તિ એમ કહે કે ભાઈ મારા માતા પિતા, સગા સંબંધી કે વકીલને જાણ કરવાની છે તો એમને જાણ કરવાની હોય છે. અને પોલીસની એ ફરજ છે કે જે વ્યક્તિને ધરપકડ કર્યાની જાણ કરી હોય એ વ્યક્તિની એમાં સહી લેવામાં આવે છે. જેના કારણે શું થાય છે કે વ્યક્તિને ખબર પડે છે કે ભાઈ કોઈ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. કેમ કે એક બનાવમાં એવું બનેલું કે ભાઈ એક વ્યક્તિ ફેક્ટરી પરથી છૂટીને ડ્રિંક કરીને જતો હતો અને એ દરમિયાન પોલીસે એની ધરપકડ કરી. પછી ઘરવાળાને ખબર જ નથી કે ભાઈ મારો ઘરવાળો ક્યાં છે. તો આવા બધા કિસ્સો ના બને એટલા માટે કાયદામાં એ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે પણ કોઈ પણ આરોપીની પોલીસ ધરપકડ કરે ત્યારે પોલીસ આરોપીને જામીન પર છૂટવાના શું અધિકારો છે એના વિશે વિગતવાર વાત કરે, સમજાવે, એના સગા સંબંધીઓને જાણ કરે, જેથી જે કંઈ આરોપી છે એ નિયત સમયમાં પોતાની ઉપર જે કંઈ આરોપ હોય એને લગતા જામીન અરજી મૂકી શકે અને જામીન પર છૂટી શકે.